રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક સમાન નાગરિક સંહિતાની મહત્વતાને પ્રકાશિત કરતા તેને ભારતના સંવિધાનના નીતિ નિર્માણ તત્વોમાં સમાવિષ્ટ કરેલી ફરજ તરીકે વ્યાખ્યાયિત કરી। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉલ્લેખ કર્યો કે દેશની પ્રગતિશીલ અને પરિપક્વ લોકશાહી માટે યુસીસી મહત્વપૂર્ણ છે। એક સમાન નાગરિક સંહિતા એટલે તમામ નાગરિકો માટે એક સમાન કાયદા પ્રણાલી લાગુ કરવાનો પ્રયત્ન, જે લગ્ન, છૂટાછેડા, વારસાગત હક અને દત્તક લેવાના મુદ્દાઓમાં ધર્મની પરવા કરતું નથી। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે યુસીસી સંવિધાનમાં નીતિ નિર્માણ તત્વ તરીકે ઉલ્લેખિત છે અને તે શાસન માટે અનિવાર્ય છે। તેમણે ઉત્તરાખંડ રાજ્યના પ્રયાસોને વધાવ્યા, જ્યાં યુસીસી માટે વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે। યુસીસીનો વિરોધ કરવું છેવટે રાજકીય આંકડાકીય મત વિશ્વાસ પર આધાર રાખવો અને તે યોગ્ય નથી। તેમના મત અનુસાર લોકશાહી મજબૂત બનાવવા માટે યુસીસી મહત્વપૂર્ણ છે। આ સાથે જ ઉત્તરાખંડે યુસીસી માટે એક સમિતિ ગઠન કરીને દેશ માટે નવી દિશા દર્શાવી છે। આ મોડલ અન્ય રાજ્યો માટે માર્ગદર્શક બની શકે છે। યુસીસી એ ભારતના સંવૈધાનિક વિચાર અને પ્રગતિશીલ સમાજના માટે મહત્વપૂર્ણ છે। દેશે આ મુદ્દે સામાજિક આદર અને સાંસ્કૃતિક સુમેળ સાથે આગળ વધવું જોઈએ। યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ, those of you who are aware of constitutional provisions, it's in directive principles. An obligation has been cast on governance to have law, to have uniform civil code. One state, Uttarakhand, has done it. How can you object to something which is written in our constitution, which is part of directive principles of state policy? We cannot be influenced day in and day out only with the narrow considerations of voting pattern. Framers of the Constitution were very wise, very focused. They gave us certain fundamentals. But they indicated that as democracy matures, as we progress, we must also realize for our people certain goals. One of them is uniform civil code.